ચાલો ભાઈ, આજે તો મેં તલના લાડવા બનાવવાની. જો ઇન્ડિયા આવીને મારે તો કામ કરવા પડે. આ જો તલ હેકી કાઢ્યા બરાબર. આ બાજુ મારી બેન ગોળ કાપતા છે. પછી આ બેન તો ખબર નહીં ખાલી આડા જ માર્યા કરે. અને આ અમારી વહુ છે તો હવે મને હેલ્પ કરવા આવતી છે. એને હું આ બધા આવી એટલે હેલ્પ કરવા આવી. લાડવા ઓલરેડી અમે અડધા બનાવી રહેલા હતા. પછી યાદ આવ્યું કે રીલ બનાવીએ, વિડીયો બનાવીએ. આ ગોળ જો ગોળને બરાબર થવા દેવાનો, વાર બહુ લાગે. આ જો થઈ ગયો ગોળ બરાબર. એમ ગોળ જો બરાબર થઈ જવો જોઈએ. હા, પછી આ તલમાં ગોળ ને ઘી મિક્સ કરીને નાખ્યું. પછી એને બરાબર મિક્સ કરી દેવાનું. ઊભું તો મારાથી નહીં થયું એટલે પછી મેં તો બેસી ગઈ. આ જો બેસીને બરાબર આ મારી બેનનો પોયરો આવ્યો મને રીલ બતાવવા સારું, કંઈ ફની રીલ બતાવવા આવ્યું. અમે પહેલાં ઓલરેડી બનાવી રહ્યા ત્યારે યાદ નહીં આવ્યું કે વિડીયો બનાવવાનો, તો પછી વિડીયો પાછો બનાવવાનું ચાલુ કર્યું. આ જો અમે બનાવ્યો કાઢ્યા. પહેલાં બનાવ્યા તે તો અડધા ઉપર તો પૂરા થઈ ગયા. મારી બેનના પોયરાને ખાઈ ગયા. મસ્કા મારતા જાય, માસી બહુ ફાઇન બનાવ્યું, બહુ સરસ લાગે, બહુ જોરદાર લાગે. ને ભાઈ એમ કરીને બધા ખાઈ ગયા એટલે પાછા બીજા કયા પડ્યા. તો હું ઓકે ભાઈ, અમારા તો બની ગયા. જોરદાર. તમારા બનાવતા મારો વિડીયો મૂકો. બાય.